નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે। હું છું પાયલ ભટ્ટ। આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ। તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી। વડોદરા શહેરમાં એક બાદ એક અકસ્માતની વણઝાર। અકોટા વિસ્તારમાં કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર ડિવાઈડર કુદાવીને રોંગ સાઈડ પર રહેલ ઘરની કમ્પાઉન્ડ વોલને તોડી નાખી। ફતેપુરા વિસ્તારના મંગલેશ્વર ઢાબા પાસે આવેલ પ્રોવિઝન સ્ટોરમાં વહેલી સવારે લાગી આગ, લાખો રૂપિયાનું થયું નુકસાન। વ્યાજખોરના ત્રાસથી વેપારીએ કર્યો આપઘાત। વ્યાજખોરના અસહ્ય ત્રાસથી કંટાળીને દુકાનમાં જ ગળે ફાંસો ખાઈ લીધો। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં વહેલી સવારે કાર ચાલકનો આતંક જોવા મળ્યો હતો, જેમાં એક કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર ડિવાઈડર કૂદીને સામેના ઘરની કમ્પાઉન્ડ વોલને તોડી નાખી હતી। મળતી માહિતી મુજબ કારમાં સવાર લોકો નશાની હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે। જે રીતે શહેરમાં એક બાદ એક અકસ્માતની વણઝાર લાગી છે, તે રીતે પોલીસનો નશેબાજ કાર ચાલકો પર કોઈ જાતની પકડ રહી નથી। ત્યારે વડોદરા શહેરના કોટા વિસ્તારમાં અક્ષરધામ સોસાયટીમાં આવેલ મકાનમાં એક કાર ચાલકે ડિવાઈડર કુદાવીને ઘરની કમ્પાઉન્ડ વોલ તોડી નાખી છે। મળતી માહિતી મુજબ અકોટા અક્ષરધામ સોસાયટીમાં વહેલી સવારે 5:30 આસપાસ ડિવાઈડર કૂદીને કાર ઘૂસી ગઈ હતી। ત્યારે કારમાં દારૂ પીધેલા હોય તેવી આશંકા સાથે એકની ધરપકડ કરવામાં આવી છે, તો અન્ય 2 થી 3 જણા ફરાર થઈ ગયા છે। સ્કોર્પિયો કાર હતી અને કારમાં સવાર લોકો સ્ટેશન ઉપર ગયા હતા, ત્યારે પરત ફરતી વખતે આ બનાવ બન્યો હતો તેવું જાણવા મળ્યું છે। અકસ્માત એટલો મોટો હતો કે જો સામેથી કોઈ આવતું હોત તો તેનો જીવ જઈ શકતો હતો। સવારનો સમય હતો, સિનિયર સિટીઝન્સ લોકો ચાલવા નીકળ્યા હોય છે, ત્યારે બેફામ કાર ચાલકો આ રીતે દારૂના નશામાં કાર દોડાવે તે ચિંતાનો વિષય છે। અગાઉ પણ આ રીતે ઘણા બધા અકસ્માતો થયા છે અને એમાં મૃત્યુના બનાવ પણ બન્યા છે। ત્યારે ખરેખર આવા લોકો સામે કડકમાં કડક સજા થવી જોઈએ। હાલ તો પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે અને જેપી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો છે। નમસ્કાર દર્શક મિત્રો, DNTV ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જે રીતના અકસ્માતનો વંજાર દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે। અકોટા વિસ્તારમાં એક બેફામ કાર ચાલકે દિવાલ સાથે ધરાશાયી થતા દિવાલ તોડી નાખી છે, પરંતુ કોઈ જાનહાનિ નથી થઈ। હવે જોવાનું રહ્યું કે જે કાર ચાલકો બેફામ બન્યા છે એની પર ટ્રાફિક પોલીસ અને પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે, રોક લગાવવામાં આવશે ખરી, એ જોવાનું રહ્યું। તમે દ્રશ્યો જુઓ કે જે કંપાઈ નાખે એવા દ્રશ્યો છે। જે બેફામ કાર ચાલકે ઓવર સ્પીડ કાબુ ગુમાવતા દિવાલ તોડીને અંદર ઘૂસી જાય છે, પરંતુ કોઈ જાનહાનિ નથી થઈ। આ બનાવ સવારનો 5:30 વાગ્યાનો બનાવ છે, પરંતુ ટ્રાફિક પોલીસ કેમ નિષ્ફળ છે આવા બેફામ કાર ચાલક ઉપર? અક્ષરધામ સોસાયટી અકોટા ગાર્ડન પાસે આવેલી છે। સવારે 5:30 વાગ્યે એક ગાડીવાળો સામેની સાઈડથી ડિવાઈડર કૂદાઈને આ સાઈડ આવેલો છે અને બધાનું કેવું એવું છે કે એને પીધેલ હોય એવું લાગતું હતું। કેટલા કોઈ પકડાયું છે ખરું? એક જ ભાઈ હતા, એનું કેવું એવું છે કે બીજા 4-5 જણ હતા, એ હવે દેખાતા નથી, એ જવાબ આપતો નથી અને એને પોલીસ પકડી ગયા છે। જે એક જણ હતો એને કેટલું નુકસાન થયું છે તમારા ઘરને? આખો કોટ તૂટી ગયો છે, એ દેખાય જ છે તમને। શું કેસો જે રીતના બેફામ લોકો ચલાવી રહ્યા છે ગાડી, તો શું આ કહેશો? તો સારું છે કે કોર્ટ તો ફરી થઈ જશે, પણ કોઈ મર્યું નથી, એ સારું છે। સવારે ચાલનારા બહુ જ હોય છે આ રોડ પર। વડોદરા શહેરના ફતેપુરા વિસ્તાર પાસે આવેલ મંગલેશ્વર ઢાબા વિસ્તારમાં આવેલ એક પ્રોવિઝન સ્ટોરમાં વહેલી સવારે આગ લાગવાનો બનાવ બન્યો હતો। આગને પગલે લાખો રૂપિયાનું નુકસાન થયાનું જાણવા મળ્યું છે। વડોદરા શહેરમાં ગરમીની શરૂઆતની સાથે જ આગ લાગવાનો સિલસિલો પણ યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે વહેલી સવારે એક પ્રોવિઝન સ્ટોરમાં આકસ્મિક આગ લાગી હતી। મળતી માહિતી અનુસાર શહેરના સંગમ 4 રસ્તા નજીક સવાત ક્વાર્ટર્સમાં રહેતા અનિલ સોલંકી શહેરના ફતેપુરા વિસ્તારમાં આવેલ મંગલેશ્વર ઢાબા નજીક અને કુંભારવાડા પોલીસ સ્ટેશનથી સામાના અંદરે 20 વર્ષ ઉપરાંતથી દ્રષ્ટિ પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ચલાવે છે। મંગલેશ્વર વિસ્તારમાં રહેતા એક યુવકે વહેલી સવારે આશરે 4:30 વાગ્યાની આસપાસ ટેલિફોનિક માહિતી આપી હતી કે તેમની દુકાનમાં આગ લાગી છે, જેથી તેઓ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા। જો કે આ પહેલા સ્થાનિક લોકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરી દેવામાં આવી હતી,
જેથી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. બીજી તરફ એમજીવીસીએલની ટીમ પણ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને વીજ પુરવઠો બંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દુકાન માલિક અનિલભાઈએ જણાવ્યું હતું કે અગાઉ પણ આ દુકાનમાં તાળા તૂટેલા છે. આ આગ લાગી નથી, લગાડવામાં આવી છે. દુકાનદારે પ્રોવિઝન સ્ટોરમાં ચોકલેટ, બિસ્કિટ સહિતનો સામાન તેમજ કોર્પોરેશનમાં સફાઈ કામદારો જે ઝાડુનો ઉપયોગ કરે છે તેનો પણ મોટી માત્રામાં જથ્થો મૂકી રાખવામાં આવ્યો હતો. ત્યારે આ તમામ માલ સામાન બળીને ખાખ થઈ ગયો છે. આશરે 3 થી 3.5 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. મહત્વની બાબત તો એ છે કે દુકાન માલિકી આ આગ લગાડવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરી છે. ત્યારે આ સમગ્ર મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. અમે લોકો સંગમ સવાદ ક્વાર્ટર્સમાં રહીએ છીએ ને દુકાન અમારી મંગલેશ્વર જાપા નાકા પર આવેલી છે ને આયા ત્યારે તો ફોન આવ્યો અમારી પર, અમે આયા તો આગ લાગી ગયેલી હતી. પણ આગળ બી અમારે 2 વાર ચોરી થઈ હતી, પછી હમણાં બી આ આગ લાગી. એટલે અમને તો થોડો શંકાનો દાયરો છે કે ભાઈ અમારી પર આ કોઈ વ્યક્તિ અમારી પર નજર રાખે છે ને અમને અહીંયાથી હટાવવાની વાત કરી રહ્યા છે. નુકસાન અમારું 3.5 થી 4 લાખ રૂપિયા થયું છે અને અમને પોલીસ પ્રશાસનના તરફથી બી અમને કહેવામાં આવે છે કે તમારી તપાસ થશે એટલે અમને ન્યાય મળવો જોઈએ. હા, કારણ તો અમારે એવું છે કે અમે આયા ત્યારે આગ લાગેલી જ હતી અને લાઇટ પણ ચાલુ હતી, લાઇટો બી ચાલુ હતી. પછી આયા પછી લાઇટનું કનેક્શન કાપી નાખેલું છે એટલે અમને તો થોડો ડાઉટ છે જ, શંકા છે જ કે અમને અહીંયાથી દુકાન ખાલી કરીને અહીંયા સંગમ સવાદ રહેવાનું ને અહીંયા દુકાન ખુલી છે એટલે અમને ખાલી કરાવવાનો એ લોકોનો પૂરેપૂરો ઈરાદો છે. એટલે અમને થોડી શંકા તો છે જ. અમે લોકો આજે 20-25 વર્ષથી દુકાન ચલાવીએ છીએ. હા, ફરિયાદ તો નોંધાવી પડશે. અમે પ્રશાસન પર પૂરેપૂરો ભરોસો છે કે અમને ન્યાય મળશે. વડોદરામાં વ્યાજના વિષચક્રમાં ફસાયેલા એક વેપારીએ વ્યાજખોરના અસહ્ય ત્રાસથી કંટાળીને દુકાનમાં જ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દેતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. વડોદરા શહેરમાં વ્યાજખોરોનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે. વ્યાજના વિષચક્રમાં ફસાયેલા કલકત્તા કાર એસેસરીઝના 47 વર્ષીય વેપારી નીતિન શાહે વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી કંટાળીને પોતાની જ દુકાનમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાને પગલે વેપારી આલમ અને મૃતકના પરિવારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મૃતકના ભાઈ દ્વારા કરવામાં આવેલ ગંભીર આક્ષેપો મુજબ નીતિનભાઈ છેલ્લા ઘણા સમયથી કેટલાક વ્યાજખોરોના દબાણ હેઠળ હતા. પરિવારનો આક્ષેપ છે કે મુખ્ય આરોપી ઘનશ્યામ પટેલ વારસાઈ દેવાના બહાને જૂના ચેકનો દુરુપયોગ કરી ધાકધમકી આપતો હતો. આ ઉપરાંત અન્ય આરોપીઓ રાજુભાઈ પટેલ, રોહન પટેલ પાસે દુકાનની ઓરિજિનલ ફાઇલો હોવાનું જાણવા મળ્યું છે. મૃતકના ભાઈએ મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આરોપીઓ દુકાનની મૂળ ફાઇલો દબાવીને બેઠા છે. વેપારીને પોતાની મિલકત વેચવા દેતા ન હતા. તેમજ ત્રણેય વ્યાજખોર ક્યારેક 50 લાખ તો ક્યારેક 1 કરોડ કે 1.25 કરોડની ઉઘરાણી બતાવી માનસિક ત્રાસ આપતા હતા. વધુમાં તેમને મિલકત આપી દીધી હોવા છતાં વ્યાજખોરો વ્યાજનું વ્યાજ ગણીને હજુ પણ લાખોની માંગણી કરી રહ્યા હતા. તો વેપારીના પત્નીના નામના ચેક પણ આરોપીઓ પાસે છે, જેના આધારે તેઓ ખોટા કેસ કરીને હેરાન કરતા હતા. મૃતકના ભાઈએ પોલીસ કમિશનરને નમ્ર વિનંતી કરી છે કે આ ત્રણેય જવાબદાર શખ્સો સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. વ્યાજખોરો દ્વારા કરવામાં આવતી પઠાળી ઉઘરાણી અને મિલકતો પચાવી પાડવાની મોડસ ઓપરેન્ડીએ એક નિર્દોષ વેપારીનો ભોગ લીધો છે. વ્યાજખોરના ત્રાસથી મારા ભાઈએ આપઘાત કર્યો છે, જેમાં મેઇન નામ ઘનશ્યામભાઈ ભીખાભાઈ પટેલ છે, જે અમારા વારસાગત દેવાના અમારી પાસે ચેકો લઈને અમારી પર ધાક ધમકી કરીને અમારી પૈસા વસૂલાત કરવા માંગતા હતા, જેના લીધે મારા ભાઈએ આપઘાત કરી છે. અને રાજુભાઈ પટેલ અને રોહન પટેલ જે અમારી પાસે અમારી દુકાનની ઓરિજિનલ ફાઇલ દબાવી રાખી છે અને એ લોકો અમને ફાઇલ આપતા નથી અને ખોટા છતાં હિસાબ બતાવે છે કે હું 50 લાખ માગું છું, કરોડો માગું છું, 1.25 કરોડ માગું છું, એમ કહીને અમને અમારી દુકાન વેચવા દેતા માંગતા નથી. જેને કારણે મારા ભાઈને આ આપઘાત કરવાનું પત્તું ભર્યું. અને બીજા નંબરમાં મારા ભાભીના નામના ચેકો ત્રિવેણી ફાઇનાન્સના છે, જે મારા ભાઈએ વ્યાજ એટલું બધું ચૂકવી દીધું, મૂડી ચૂકવી દીધા પછી બી એ લોકો હજુ લેણા કાઢે છે. આ 3 જણ મેઇન વ્યક્તિ છે આ જવાબદાર છે. આ લોકો એક અકોટામાં ફાઇનાન્સની ઓફિસ ધરાવે છે, એક માંજલપુર રહે છે અને એક વડસર બ્રિજ પાસે અંદર ગલીમાં રહે છે.
મેઇન આરોપી ઘનશ્યામભાઈ ભીખાભાઈ પટેલ છે, જેને અમારા 4 કાકાના છોકરાઓ સાથે બધા ભાઈઓ પર ખોટા કેસો કર્યા છે. મિલકત આપવા છતાં બી વ્યાજનું વ્યાજ કાઢીને અમને લોકોને ખૂબ હેરાનગતિ કરી, જેના પગલે મારા ભાઈને આ સ્ટેપ લેવું પડ્યું. બસ આ બધાને જવાબદાર છે અને કમિશનરશ્રીને વિનંતી છે કે આ લોકો પર કડકમાં કડક એક્શન લેવામાં આવે. નમ્ર વિનંતી મારી. મારા ભાઈનું નામ નીતિન હસમુખલાલ શાહ, કેલોપ પિન્ટુ નામ છે એનું. કલકત્તા મોટર એસોસિએશનના માલિક મેઇન પિન્ટુભાઈ, નીતિન હસમુખલાલ શાહ અને હું બીજો દીપેશ હસમુખલાલ શાહ. શું ડિમાન્ડ કરો છો પોલીસ વાળા? બસ કમિશનર સાહેબને એટલી વિનંતી છે કે આ વ્યાજખોરો પર જલ્દથી જલ્દ પગલાં લેવામાં આવે. મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એવી SSG હોસ્પિટલના શૌચાલય ગંદકીથી ખદબદી રહ્યા છે. પારાવાર ગંદકીને લઈને હોસ્પિટલમાં આવતા દર્દીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. શહેરની સહેજ હોસ્પિટલ વારંવાર તેની અસુવિધાને કારણે ચર્ચામાં રહે છે. તેમ છતાં પણ તંત્ર યોગ્ય પગલાં ન લેતું હોવાથી દર્દીઓ, સગાઓ તેમજ હોસ્પિટલમાં આવતા વ્યક્તિઓએ હેરાન થવા માટે મજબૂર બનવું પડતું હોય છે. સહેજ હોસ્પિટલમાં ચાલી રહેલા શૌચાલયની સફાઈનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થતા હોસ્પિટલના વિવિધ વિભાગના શૌચાલય ગંદકીથી ખદબદતા જોવા મળ્યા છે. તેમ છતાં હોસ્પિટલના 2 સેનેટરી ઇન્સ્પેક્ટર તેમની ઓફિસમાંથી બહાર નીકળવાની દરકાર લેતા નથી તેવું ખુદ હોસ્પિટલના કર્મીઓએ જણાવ્યું હતું. સહેજ હોસ્પિટલમાં 3 વર્ષ માટે શોલભ શૌચાલય નામની કંપનીને હોસ્પિટલના વિવિધ વિભાગના 108 શૌચાલય સાફ સફાઈ કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, જે ગત 30મી માર્ચે કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ગયો છે. ત્યારબાદ સહેજ હોસ્પિટલના શૌચાલયની હાલત એકદમ ખસ્તાહાલ બની ગઈ છે. હાલમાં સરકાર દ્વારા સીધી કોન્ટ્રાક્ટની ભરતીથી 2 સેનેટરી ઇન્સ્પેક્ટર સહેજ હોસ્પિટલમાં મૂકવામાં આવ્યા છે, પરંતુ આ 2 ઓફિસર બહાર જ નીકળતા ન હોવાનું હોસ્પિટલના કર્મીઓ જણાવી રહ્યા છે. સહેજ હોસ્પિટલમાં સૌથી વધારે ગુજરાત સહિત બહારના રાજ્યના દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે. જોકે ગામડાના વ્યક્તિઓને વેસ્ટર્ન ટોયલેટમાં જવું ખૂબ જ અઘરું પડતું હોય છે. તેમ છતાં પણ હોસ્પિટલના વિવિધ વિભાગમાંથી દેશી ટોયલેટ કાઢીને રિનોવેશન બાદ વેસ્ટર્ન ટોયલેટ લગાડવામાં આવ્યા છે. તો શૌચાલયમાં લગાવવામાં આવેલ પાણીના નળ પણ લોકો કાઢી જતા હોવાની ફરિયાદો વારંવાર ઉઠી છે. મહત્વની વાત તો એ છે કે હોસ્પિટલના સેનેટરી ઇન્સ્પેક્ટર, તેમની ઓફિસ અને RMOની ઓફિસ આ સિવાય કશે જ જોવા મળતા નથી, તેમ હોસ્પિટલના કર્મીઓએ જણાવ્યું હતું. ભાગ્ય મૂવો જ ઉતારું એણે રકમ એનું ખોટું ખરાબ થાય તો એનું બોલી લડી ન આવે. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ ઇસ્કોન મંદિરની સામે ઉભરાતી ગટરને પગલે ગટરનું ગંદુ પાણી રોડ ઉપર ફરી વળતા સ્થાનિક રહીશોની સાથે મંદિરે દર્શનાર્થે આવતા ભક્તોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સંસ્કારી નગરી વડોદરામાં સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે પાલિકાની કામગીરી પર ફરી એકવાર સવાલો ઉભા થયા છે. શહેરના અત્યંત વ્યસ્ત અને આસ્થાના કેન્દ્ર ગણાતા ગોત્રી ઇસ્કોન મંદિરની બિલકુલ સામે છેલ્લા ઘણા સમયથી ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે. રસ્તા પર ગટરના પાણી ફરી વળતા સ્થાનિકો અને મંદિરે આવતા શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ સમસ્યા કોઈ 1-2 દિવસની નથી, પરંતુ ઘણા દિવસોથી અહીં ગટરના પાણી રસ્તા ઉપર વહી રહ્યા છે. આમ છતાં વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો જાણે ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. ગટરની આ દુર્ગંધ અને ગંદકીને કારણે મંદિરે આવતા હજારો ભક્તોને આ ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. ગટરના પાણી રોડ પર હોવા છતાં પાલિકા દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી, જેને કારણે તંત્રની કાર્યપ્રણાલી સામે અનેક સવાલો ઉભા થયા છે. આટલા પવિત્ર સ્થળની બહાર ગંદકીનું સામ્રાજ્ય હોય તે વડોદરા માટે શરમજનક બાબત છે.
किधर जाता है वो? इसमें नहीं जाएगा क्या? इसमें नहीं, ये तुम्हारा बाप का, हम इसमें जाएंगे, चलो मेरे साथ। શહેરના છેવાડે આવેલા વાઘોડિયા માળોધર રોડની મંદ ગતિએ ચાલતી કામગીરીને લઈને સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે. વડોદરાના વાઘોડિયા માળોધર રોડને કામને કારણે મુસાફરો અને વિદ્યાર્થીઓ ભૂલકા ભવનમાં નાના બાળકો અભ્યાસ કરતા હોય છે, ત્યારે રાહદારીઓ રોડ પર આવવા જવા માટે પણ ઘણી મુસીબતોનો સામનો કરી રહ્યા છે, જેને કારણે ધીમી ગતિથી રોડનું કામ થવાને લઈને લોકોને પરેશાન થવાનો વારો આવ્યો છે. આ રોડ પર આવેલી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને ભૂલકા ભવન સ્કૂલના વિદ્યાર્થીઓ શાળાએ આવવા જવા માટે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રસ્તા ઉપર આડેધડ ખોદકામ અને રસ્તા વચ્ચે પડેલા પથ્થરોને કારણે ટુ વ્હીલર ચાલકો અવારનવાર સ્લીપ થઈ રહ્યા છે. તો રસ્તામાં જ ગંદા પાણી ભરાઈ જવાથી જેને કારણે નાના ભૂલકાઓ પણ ત્યાં થઈને પસાર થવા માટે મજબૂર બને છે. એક બાજુ વાઘોડિયામાં સાર્વજનિક હાઈસ્કૂલ અને નજીકમાં જ ભૂલકા ભવન સ્કૂલ આવેલી હોવાથી ટ્રાફિકની પણ સમસ્યા રહે છે, ત્યારે સ્થાનિકો અને રાહદારીઓની માંગ છે કે આ રસ્તાનું કામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે. એક તરફ લગ્નગાળોનો માહોલ પણ જોવા મળી રહ્યો છે, બીજી બાજુ સ્કૂલમાં પણ વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલી રહી છે, જેને કારણે આ રસ્તા ઉપર ટ્રાફિકની ઘણી સમસ્યા સતાવી રહી છે. ત્યારે ઘણા સમયથી આ રોડનું કામ મંદ ગતિથી ચાલવાને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. एक तो रोड खोदी डायरेक्ट वहाँ पे વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ વીએમસીના વુડાના મકાનમાં ચાલતા દારૂના વેચાણ ઉપર પોલીસે દરોડો પાડીને મુદ્દામાલ સહિત એક શખ્સને ઝડપી પાડ્યો છે અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગોધરી પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન પોલીસને ચોક્કસ મળેલી બાતમીના આધારે ગોધરી વીએમસી વુડાના મકાનમાં ચાલતા ઇંગ્લિશ દારૂના ગેરકાયદેસર વેપલાનો પર્દાફાશ કરવામાં આવ્યો. ગોધરી પોલીસનો સ્ટાફ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે બાતમી મળી હતી કે ગોધરી વીએમસી વુડાના બ્લોક નંબર 1 મકાન નંબર 5માં રહેતો મનોજ ભાવસાર નામનો ઈસમ પોતાના ઘરમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી રાખી તેનું છૂટક વેચાણ કરી રહ્યો છે. આ બાતમી મળતા જ પોલીસે સ્થળ ઉપર છાપો માર્યો હતો અને મકાનની ઝડપી લેતા મનોજ ભાવસાર પાસેથી અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની બોટલો અને બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે કુલ ₹15,480ની કિંમતનો પ્રોહિબિશન મુદ્દામાલને કબજે લઈ આરોપીની ધરપકડ કરી છે. ગોધરી પોલીસે આ પકડાયેલા આરોપી મનોજ ભાવસાર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દારૂનો જથ્થો તે ક્યાંથી લાવ્યો હતો અને અન્ય કોઈ વ્યક્તિ આ વેપારમાં સંડોવાયેલો છે કે કેમ તે દિશામાં વધુ તપાસ તેજ કરવામાં આવી છે. રહેણાંક વિસ્તારમાં વુડાના આવાસોમાં ચાલતા આ દારૂના વેચાણ ઉપર પોલીસે તવાઈ બોલાવતા સ્થાનિક સ્તરે ગુનાખોરી ડામવામાં મોટી સફળતા મળી છે. વડોદરા શહેરમાં જીતો દ્વારા વિશ્વ શાંતિ માટે કારેલીબાગ, અકોટા અને માંજલપુર જેવા વિસ્તારોમાં નવકાર મંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં જીતો દ્વારા વિશ્વ શાંતિ માટે શહેરના માંજલપુર, અકોટા અને કારેલીબાગ વિસ્તારમાં નવકાર મંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આત્મીયધામ માંજલપુર ખાતે ગચ્છાધિપતિ પદ્મશ્રી આચાર્ય નિત્યાનંદ સૂરીએ નિષ્ઠા પ્રદાન કરી હતી. જીતો દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં આત્મીયધામ માંજલપુર ખાતે કાર્યક્રમના કન્વીનર પ્રશાંત શાહ, જીતો પ્રમુખ પોખરાજ દોશીએ કાર્યક્રમનો ઉદ્દેશ અને મહત્વ સમજાવ્યું હતું. ગચ્છાધિપતિ આચાર્ય નિત્યાનંદ સૂરી મહારાજે માંગલિક વચન ફરમાવ્યા હતા
અને મોક્ષાનંદજી મહારાજે વલ્લભસુરી મહારાજનો સંદેશો આપતા બધા જૈનોને એક થવાની હાકલ કરી હતી. તો સવારે નવકાર કુંભની શોભાયાત્રા લાભાર્થી પ્રકાશભાઈ શાહ પરિવાર દ્વારા કરવામાં આવી હતી અને સભા સ્થળે નવકાર મંત્રના કુંભની સ્થાપના કરવામાં આવી હતી. સંગીતકાર દીપ શાહ અને જયેશ જોડગરની જુગલબંધીએ વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. તો આ દરમિયાનમાં કારેલીબાગ સ્વામિનારાયણ મંદિર ખાતે પણ જીતો દ્વારા સુંદર નવકાર મંત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. કારેલીબાગ ખાતે વલ્લભસુરી સમુદાયના તત્વદર્શન મહારાજે માંગલિક સંભળાવી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. તો વધુમાં સર સયાજીરાવ નગરગૃહ ખાતે નવકાર મંત્રમાં આચાર્ય આગમરત્ન મહારાજે માંગલિક ફરમાવ્યો હતો. આમ કુલ 3 જગ્યા થઈને 15,000 કરતાં વધુ જૈનો આ નવકાર મંત્ર ભાષ્ય જાપમાં જોડાયા હતા અને ત્યારબાદ તમામને બુંદીના લાડુ અને સેવની પ્રભાવના કરવામાં આવી હતી. વૈશાખથી જે પ્રારંભ થયો જીતો દ્વારા જે આયોજન થાય છે એ સ્વ માટે છે, પર માટે છે, જીન શાસનની રક્ષા માટે છે, શ્રમણી ભગવંતોની રક્ષા માટે છે અને વિશ્વના કલ્યાણ માટે થઈ અને આજે આ મહામંત્રના જાપ જે નવકાર મહામંત્ર જાપ રૂપે આજે આપણે અહીંયા બધા ભેગા થયા છીએ અને આપણે બધા સામૂહિક નવકાર મહામંત્રનું ગાન કરી અને વિશ્વ કલ્યાણની ભાવના સાથે થઈ અને આજે આ નવકાર મહામંત્રના દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. જીતો દ્વારા આખા ભારતમાં કેટલી જગ્યાએ સ્થાનો પર છે? જીતો દ્વારા આ નેશનલ લેવલે, ઇન્ટરનેશનલ લેવલે ટોટલ 1,008 ઇન્ટરનેશનલ લેવલો અને નેશનલ લેવલ મળી અને આ નવકાર મહામંત્રના જાપ અત્યારે થઈ રહ્યા છે. ગયા વર્ષે 1,88,00,000 લોકોએ સામૂહિક નવકાર મંત્રનું જાપ કરી અને વિશ્વમાં કલ્યાણની સ્થાપના કરેલી છે. દરેકના આત્માનું કલ્યાણ નવકાર મહામંત્રના જાપ કરેલું છે. તો આપ પણ સૌને વિનંતી છે, આપ પણ વડોદરામાં 3 જગ્યાએ નવકાર મહામંત્રના જાપ થઈ રહ્યા છે. આત્મીય હોલ માંજલપુર, કારેલીબાગ સ્વામિનારાયણ મંદિર અને અકોટામાં સર સયાજીનગર ગુરુ ખાતે આ નવકાર મહામંત્ર જાપ છે. આપને સૌને મારી વિનંતી છે કે આપને કોઈ પણ નજીકનું સેન્ટર હોય ત્યાં જઈ અને આપ નવકાર મહામંત્રના જાપ કરી શકો છો અને આપ બધાને મારી વિનંતી છે કે આપ બધા જરૂરથી પધારજો. પ્રશાંતભાઈ કયા મહાત્મા પધાર્યા છે? આજ રોજ આત્મીય હોલ માંજલપુર ખાતે શ્રી વલ્લભસુરી સમુદાયના ગચ્છાધિપતિ આચાર્ય ભગવત શ્રી નિત્યાનંદ સુરી મહારાજ સાહેબ અને બીજા પણ સાધુ ભગવંતો અહીંયા આ નવકાર મહામંત્ર જાતમાં અમને નિશ્રા પ્રદાન કરેલી છે. તો બસ આપ આવો, આપણે ગુરુ ભગવંતોના સાનિધ્યમાં આજે આપણા નવકાર મહામંત્ર જાપનું પઠન કરીએ. જય જિનેન્દ્ર, આભાર. नवकार महामंत्र जैनों का महामंत्र है और वैसे यह किसी धर्म विशेष का नहीं अपितु ये सर्व सृष्टि के जीव मात्र की कल्याण की कामना से यह शाश्वत अनादिकालीन महामंत्र है और इस महामंत्र के जाप से सर्वत्र शांति हो, विश्व मैत्री हो, हिंसा का वातावरण दूर हो और सभी जीवों को सुख शांति और समाधि मिले. इसके लिए जीतो संस्था ने 108 देशों से भी ज़्यादा कंट्रीज के अंदर में एक साथ एक ही दिन में यह नवकार महामंत्र के जप का आयोजन किया है. आज बड़ौदा नगरी जो कि गुरु वल्लभ की जन्मभूमि है, ऐसी बड़ौदा की पुण्य भूमि पर गुरु वल्लभ के इस समुदाय के वर्तमान गच्छाधिपति परम पूज्य आचार्य भगवान श्रीमद विजय नित्यानंद सुरी महाराज साहब की पुण्य निश्रा में यह नवकार मंत्र का जप का अनुष्ठान यहाँ पर हो रहा है और पूज्य गच्छाधिपति गुरुदेव को भारत सरकार ने पद्मश्री से भी विभूषित किया है. तो हम चाहते हैं कि उनके सानिध्य में ये जो जाप हुआ है इसकी तरंगे सारे 14 राजलोक में फैले, जीव मात्र को सुख शांति और समाधि मिले, शांति मिले, हिंसा दूर हो और सभी का कल्याण हो, मंगल हो, अभ्युदय हो. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર રીતે કાર્યક્રમ જાહેર કરવાની સાથે જ ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર રીતે કાર્યક્રમની જાહેરાત કરવામાં આવતા જ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિવિધ વોર્ડના ઉમેદવારો માટે ફોર્મ લેવા તથા ભરવાની પ્રક્રિયાનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થતાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારો અને સમર્થકોની ભીડ જોવા મળી હતી. ખાસ કરીને વોર્ડ નંબર 13, 14, 15 તથા વોર્ડ નંબર 16, 17, 18, 19ના ફોર્મ વિતરણ અને સ્વીકારવાની કામગીરી માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર વિમલકુમાર બારોટની ઉપસ્થિતિમાં વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો ફોર્મ લેવા માટે પહોંચ્યા હતા.
વોર્ડ નંબર 18ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિનય ચૌહાણ અને ભરત રોહિત પણ પોતાના સમર્થકો સાથે ફોર્મ મેળવવા અને પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા. દરેક વોર્ડ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા સુલભ બને તે હેતુથી ખાસ કાઉન્ટર્સ ઉભા કરવામાં આવ્યા છે. ચૂંટણી કાર્યક્રમ જાહેર થતાં જ આચારસંહિતાનો કડક અમલ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. આગામી 11 એપ્રિલ સુધી ફોર્મ ભરવા માટે ભારે ધસારો રહેવાની શક્યતાને જોતા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. 26 એપ્રિલે યોજાનારા મતદાનને લઈને હવે તમામ રાજકીય પક્ષો પ્રચારના मैदाનમાં एड़ी चोटीનું જોર लगावશે. वार्ड नंबर 19 से आज मैं फॉर्म भरने आया हूँ कलेक्टर ऑफिस में। तो आज मैं फॉर्म लेके गया था तो कलेक्टर साहब के यहाँ उन्होंने एक्सेप्ट किया है हमारा फॉर्म। तो साहब को बहुत बहुत बधाई और वार्ड नंबर 19 के जितने भी हमारे शुभेच्छक हैं उन सबको बधाई। ये वार्ड नंबर 19 के प्रजा की जीत है जो हमें मैंडेट दिलाया है और कोशिश करेंगे कि उनकी जो अपेक्षाएं हैं उन पर हम खरा उतरे। મહીસાગર જિલ્લાના નવનિયુક્ત પ્રભારી સચિવશ્રીના અધ્યક્ષ સ્થાને એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના નવનિયુક્ત પ્રભારી સચિવ શ્રી KL બચાણીના અધ્યક્ષ સ્થાને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે એક અગત્યની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લામાં ચાલતા વિવિધ વિભાગોના વિકાસ કાર્યો અને વહીવટી કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. તો આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવતી પ્રી મોન્સૂન પ્રિપેરેશન પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. પ્રભારી સચિવશ્રીએ આપત્તિ વ્યવસ્થાપનની કામગીરી વધુ સુદૃઢ બનાવવા ઉપર પણ ભાર મૂકતા જણાવ્યું હતું કે ચોમાસા દરમિયાન કોઈપણ સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે ચોકસાઈપૂર્વકનું પૂર્વ આયોજન કરવા અને તમામ વિભાગોએ પરસ્પર ગાઢ સંકલન સાથે કામગીરી કરવા તેમણે માર્ગદર્શન આપ્યું હતું, જેથી આપત્તિના સમયે નાગરિકોને ત્વરિત અને યોગ્ય મદદ પૂરી પાડી શકાય. મહીસાગર જિલ્લામાં હાલ LPG ગેસ સિલિન્ડરનો પર્યાપ્ત માત્રામાં જથ્થો ઉપલબ્ધ છે. આવી કોઈપણ વિકટ પરિસ્થિતિ વચ્ચે નાગરિકોને રાંધણ ગેસની અછત ન સર્જાય અને છેવાડાના માનવી સુધી પુરવઠો રાબેતા મુજબ મળતો રહે તે સુનિશ્ચિત કરવા સચિવશ્રીએ વિભાગને સતર્ક રહેવા જણાવ્યું હતું. તો મહીસાગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચલાવવામાં આવતા પ્રોજેક્ટ સહકારની વિશેષ નોંધ લેવામાં આવી હતી. આ પ્રોજેક્ટની કામગીરીથી તેઓ અત્યંત પ્રભાવિત થયા હતા અને વહીવટીતંત્રની સરાહના કરી હતી. આ મહત્વપૂર્ણ બેઠકમાં જિલ્લા કલેક્ટર અર્પિત સાગર, જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ, જિલ્લા પોલીસ અધિક્ષક શફીન હસન, નિવાસી અધિક કલેક્ટર CV લટા, સહાયક માહિતી નિયામક હરીશ પરમાર સહિત સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા ગુજરાત અને ગુજરાતની જનતા માટે કરવામાં આવેલ વિવાદિત નિવેદનના વિરોધમાં ભાજપ નર્મદા જિલ્લા દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતની જનતાને લઈને કરાયેલા નિવેદનથી 6.5 કરોડ ગુજરાતીઓનું અપમાન થયાનું ભાજપ નર્મદા જિલ્લા દ્વારા જણાવવામાં આવ્યું છે. અપમાનજનક નિવેદનના વિરોધમાં નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજપીપળા સ્થિત ભાજપ કાર્યાલય કમલમ ખાતે વિરોધ પ્રદર્શન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય ડોક્ટર દર્શાબેન દેશમુખ સહિત જિલ્લા હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન ભાજપના હોદ્દેદારોએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ સતત ગુજરાત વિરોધી માનસિકતા સાથે કામ કરી રહી છે. ગુજરાતે વિકાસના નવા માપદંડ સ્થાપ્યા છે અને આ વિકાસથી કોંગ્રેસ હતાશ થઈ ગઈ છે. તો ભાજપ નર્મદા જિલ્લા દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષના નિવેદનની ઘોર નિંદા કરવામાં આવી હતી અને ગુજરાતીઓના સન્માન માટે સતત લડત આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. ગુજરાતીઓનું આ રીતે અપમાન કરવું એ સમગ્ર રાજ્યનું અપમાન છે. તેમણે વધુમાં જણાવ્યું કે ગુજરાતની જનતા કોંગ્રેસને યોગ્ય જવાબ આપશે અને આવા અપમાનજનક શબ્દો માટે કોંગ્રેસે ગુજરાતની જનતા પાસે માફી માંગવી જોઈએ. ગુજરાતના લોકો માટે 6.5 કરોડની જનતા માટે મલ્લિકાર્જુન ખડગે જેવા સિનિયર આગેવાન અને કોંગ્રેસના પીઢ કાર્યકર જ્યારે ગુજરાતીઓ માટે આવા અભણ અને મૂર્ખ જેવા શબ્દો ઉપયોગ કરતા હોય ત્યારે મને એમની માનસિકતા ખબર પડે છે કે કોંગ્રેસીઓએ એમની માનસિકતા કેવી છે કે ગુજરાતીઓ એમને ક્યાંક ને ક્યાંક ખટકે છે. આ ગુજરાતીઓએ આખા દેશને
વાત કરીએ આપણે મહાત્મા ગાંધીજીની, કે જેમણે માર્ગદર્શન આપ્યું અને વૈશ્વિક સ્તર ઉપર આ ભારત દેશને એમણે જે રીતના લઈ ગયા અને ભારત દેશને આઝાદી અપાવવાનું કામ કર્યું, એવા જ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ, કે જેમણે 562 રજવાડાઓને એક કર્યા અને ભારતને, અખંડ ભારતને બચાવવાની એક કોશિશ કરી હતી. આજે એવા જ લોખંડી પુરુષની જ્યારે 182 મીટર ઊંચી પ્રતિમાનું નર્મદા જિલ્લામાં નિર્માણ થયું, ત્યારે આ જ કોંગ્રેસીઓએ એમનો પણ વિરોધ કર્યો હતો. નર્મદા યોજના આજે સમગ્ર ગુજરાતને નવપલ્લિત કરી રહી છે, ત્યારે એ નર્મદા યોજનાના બાંધકામમાં પણ વિરોધ કરનાર કોંગ્રેસ જ હતી. ત્યારે મારે મલ્લિકાર્જુન ખડગેને પૂછવું છે કે 6.5 કરોડની આ જનતા જે ગુજરાતીઓ છે, કે જે ગુજરાત એક રોલ મોડલ તરીકે દરેક જગ્યા ઉપર પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે, અને હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, આ બે ગુજરાતીઓએ આજે ભારત દેશને જે રીતના આગળ લઈ ગયા છે, એ આર્થિક રીતે હોય, સામાજિક રીતે હોય, રાજકીય રીતે હોય, સ્વરોજગારની વાત હોય કે પછી સંરક્ષણના દિશામાં વાત હોય, પરંતુ આજે દરેક ક્ષેત્રમાં આજે ગુજરાત ખૂબ જ આગળ વધી રહ્યું છે. ત્યારે ક્યાંક ને ક્યાંક આ કોંગ્રેસીઓને ગુજરાતની જે આ ક્ષમતા છે, ગુજરાતનું જે આ ટેલેન્ટ છે અને ગુજરાતીઓની જે હિંમત છે ને, એ હિંમત એમને ક્યાંક ને ક્યાંક ખટકે છે. પરંતુ આવનારા દિવસોમાં જ્યારે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની આ ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે આ કોંગ્રેસીઓએ ચેતી જવાની જરૂર છે કે તમારા આવા બેહુદા અને અસભ્ય ભરેલા જે તમારા જે ભાષણોમાં તમે ગુજરાતીઓને જે રીતના તમે વર્તન કરો છો, એ વર્તનનો જવાબ આ ગુજરાતની પ્રજા તમને આપી દેશે. અને તમારે માફી માંગવી જોઈએ ગુજરાતીઓની. તમારા આ શબ્દોનો અમે સખત શબ્દોમાં વિરોધ પ્રદર્શિત કરીએ છીએ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અમારી પૂરી ટીમને રજા આપશો. નમસ્કાર.